ગુજરાત પોલીસ દ્વારા જે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે એની અંદર તમે જોયું હશે કે RFID ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે। હવે મિત્રો તમને બધાએ તો RFID નામ તો સાંભળ્યું જ છે। RFID ટેકનોલોજી એકચ્યુઅલી છે શું? તો આજે હું તમને એકદમ શોર્ટ અને સિમ્પલ આપણી જે રૂટીન લાઈફમાં યુઝ થતું હશે અને RFID ટેકનોલોજી કેટલી પાવરફુલ છે એના વિશેની થોડી માહિતી આપીશ। તૈયારી કરતા વિદ્યાર્થીઓ આખો વિડીયો જોજો। ભવિષ્યમાં તમને પણ કોઈક પૂછે કે RFID ટેકનોલોજીથી તમે શું કર્યું, કેવી રીતે ટાઈમિંગ લીધું, કેવી રીતે રનિંગ કર્યું, તો તમે સારી રીતે જવાબ પણ આપી શકશો। તમે તમારી ગાડી યુઝ કરતા હશો તો એમાં બી તમે રોડ ઉપરથી જતા ઓટોમેટિક ટોલ ટેક્સ કપાઈ જાય છે, એ પણ એક RFID ટેકનોલોજી છે। આ ટેકનોલોજી અમે પણ યુઝ કરીએ જ છીએ આપણા ગ્રાઉન્ડ ઉપર। આ ટેકનોલોજી યુઝ કરવાનું સૌથી મોટું બેનિફિટ છે કે તમારું એક્યુરેટ ટાઈમિંગ। જે પણ લોકો આ ટેકનોલોજી વિશે જાણકાર ના હોય એના માટે થોડી હું બેઝિક માહિતી આપીશ। આ ટેકનોલોજી નોર્મલ પબ્લિક કે નોર્મલ લોકો માટે યુઝ કરવા માટે યુઝ નથી થતી, સારી મોટી મોટી ઇવેન્ટ્સમાં, કારણ કે આનું કોસ્ટિંગ થોડું હાઈ હોય છે। તો આપણે તૈયારી કરતા વિદ્યાર્થીઓને બજેટમાં રહે એ રીતે આનું પ્રાઇઝિંગ રાખવામાં આવતું હોય છે। આ ટેકનોલોજીનો યુઝ આપણા ઇન્ડિયન જે કહેવાય નેશનલ્સ ગેમ છે, ઓલિમ્પિક ગેમ છે, ઇવન ફાસ્ટ બાઇકિંગ છે, સ્પોર્ટ્સ રેસિંગ કાર છે, ઇવન 5,000 7,000 લોકોની જે મોટી મેરેથોન ઇવેન્ટ થાય છે, દરેક ઇવેન્ટમાં RFID ટેકનોલોજીનો જ ઉપયોગ કરવામાં આવે છે। સેકન્ડ થિંગ, આ ટેકનોલોજી છે એકદમ લેટેસ્ટ ટેકનોલોજી સમજો। આ ટેકનોલોજી US અને જર્મન બેઝ એના ઇક્વિપમેન્ટ હોય છે। આ ટેકનોલોજીને યુઝ કરવા માટે એના માટેની સ્પેશિયલ ટીમ રાખવી પડતી હોય છે, જે આનું આખું સોફ્ટવેર, એનું મેઝરમેન્ટ છે કે એનું ટાઈમિંગ કે જે તમારા રાઉન્ડ સેટ કરે, એનું કેલ્ક્યુલેશન તો આપણને પણ ના આવડે, મને પણ ના આવડે, બરાબર। તો એટલા માટે જ એવી બહારથી આપણે ટેકનોલોજી આપણે યુઝ કરવી પડતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, મારો કહેવાનો મેઇન પર્પઝ એ જ છે કે RFID ટેકનોલોજીનો બહુ મોટું વિસ્તાર છે। RFID ટેકનોલોજી સૌથી પહેલાં શરૂઆત જ થઈ કે આપણા આર્મ ફોર્સિસ મતલબ મિલિટરીઝને એના બધા માટે યુઝ થતી હતી। RFID ટેકનોલોજીસ અત્યારે આપણા જંગલમાં જે કહેવાય પ્રાણીઓ રહેતા હોય છે એમના કાનમાં, અને ગાયો ભેંસોને તમે જોયું હશે ટ્રેકિંગ ID કાનમાં લગાવે, તો એ પણ RFID ટેકનોલોજી છે। RFID ટેકનોલોજી બહુ મોટી વસ્તુ છે। આપણું RFID ટેસ્ટ રાખવાનું કારણ છે કે તમારું માઇક્રો ટુ માઇક્રો સેકન્ડ તમારું ટાઈમિંગ આવે, અને આ ફ્રિકવન્સી એટલી હાઈ હોય છે ત્યારે જ તો આ લોકો ઓલિમ્પિકમાં યુઝ કરે છે, ઇન્ડિયન ગેમ્સમાં યુઝ કરે છે। આપણી એકેડમી બ્રેવ લાયન્સ ફિઝિકલ એકેડમી જેટલી પણ જગ્યા પર આ ટેકનોલોજી યુઝ કરે છે। લાસ્ટ ટાઈમ 2021-22ની ભરતીમાં 1800થી 2000 વિદ્યાર્થીઓ લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું। એ લોકો જોડે ખાલી એકવાર રિવ્યૂઝ લઈ લેજો। આ ટેકનોલોજીનો યુઝ કરીને એમનું કેવું ટાઈમિંગ આવ્યું હતું, એ ભરતીમાં તો માર્ક્સ હતા, આ ભરતીમાં આપણે માર્ક્સ નથી। તો તમારે ક્વોલિફાઈડ જ થવાનું છે। તમને જે ટેગ આપવામાં આવ્યો છે, ટેગ ઇન ધ સેન્સ તમે જે કહેવાય પગમાં લગાવે છે, ચેસ્ટ પર લગાવે છે, હાથમાં લગાવે છે, ઘણી બધી ટાઈપના ટેગ કહેવાય। એનું કામ છે ત્યાંથી પસાર થવું, મતલબ એનું આઈડેન્ટિફિકેશન કરવું। તો ઘણા બધા વિદ્યાર્થી લોકો તમને એવી માહિતી અત્યારે હોય છે કે એના ઉપરથી જ કૂદીને જવું, એના ઉપરથી દોડીને જવું। તમે સિમ્પલ ત્યાં આગળથી પસાર થશો તો પણ એ તમારું કામ કરશે। એનું કામ છે ત્યાંથી પસાર થાવ, એને ડિટેક્ટ કરવું અને એને આઈડેન્ટિફિકેશન કરવું। ગુજરાત પોલીસ ભરતી દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે એ પણ RFID ટેકનોલોજીનો જ એક પાર્ટ છે। એ જે ટેગ યુઝ કરે છે એ પગમાં લગાવે છે। એ કેમ લગાવે છે? એ રીયુઝેબલ ટેગ હોય છે। આપણે જે ટેગ લગાવીએ છીએ એ પણ હાઈ ફ્રિકવન્સી ટેગ છે, જે આપણી ઇન્ડિયન ગેમ્સ, ઓલિમ્પિક ગેમ્સ, ઇવન મોટી મેરેથોન્સ, દરેક મોટી ઇવેન્ટ્સ હશે જેમાં હાઈએસ્ટ ફ્રિકવન્સીવાળી વસ્તુ હશે તો પણ એ તમારું ટાઈમિંગ ડિટેક્ટ કરતું હશે। હુસેન બોલ્ટ છે કે કોઈ પણ, ઇવન આપણા ઇન્ડિયાના ઘણા બધા એથ્લેટ્સ તમે જોયા હશે, દરેકના ચેસ્ટ ઉપર ટેગ લાગેલું હશે। મિત્રો, એ ટેગ નથી હોતું, એ RFID જે કહેવાય જે નંબર લખ્યો છે એ RFID ટેગ લાગેલો હોય છે એની અંદર। એનું કામ જ એ છે કે તમે 100 મીટર સ્પ્રિન્ટ મારો, 400 મીટર સ્પ્રિન્ટ મારો, કાં તો પછી 5 કિલોમીટરનો ટેસ્ટ લો, તો એનું તમારું એક્યુરેટ ટાઈમિંગ આપે છે। મોક ટેસ્ટનું આયોજન કરવા પાછળનું કારણ જ એ છે કે ઓવરઓલ તમે સાંભળ્યું હશે કે સૌથી વધારે મિત્રો ફેલ થયા હશે તો 2 સેકન્ડ, 5 સેકન્ડ, માઇક્રો 8 સેકન્ડ, માઇક્રો 6 સેકન્ડ, માઇક્રો 22 સેકન્ડ। આ માઇક્રો સેકન્ડ્સ આપણા મોબાઈલથી કે આપણા જાતે લેવાથી ના પકડી શકે। તો દરેક વિદ્યાર્થીઓને હું સજેશન આપીશ કે આ ટેકનોલોજીનો લાભ ઉઠાવો। આટલા પૈસામાં તમને ક્યાંય આવી ટેકનોલોજી સાથે દોડવા નહીં મળે। તો તમારો મેઇન ટાર્ગેટ છે RFID ટેસ્ટ લેવાનો, તમે ફિઝિકલી ગ્રાઉન્ડ પાસ થાઓ। અમારી આ જે RFID ટેકનોલોજીનો મેઇન ઉદ્દેશ અને આ ટેસ્ટનું મેઇન પર્પઝ જ એ છે કે કોઈ પણ વિદ્યાર્થીએ આખા વર્ષની મહેનત કરેલી એની પાણીમાં ના જાય। તો ગુજરાત પોલીસની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ સુધી આ અમારો વિડીયો છે। RFID ટેકનોલોજીની બેઝિક માહિતી છે। ભરતીમાં RFID ટેકનોલોજી સાથે સંકળાઈ તમે ટેસ્ટ આપવા જાઓ છો તો કોઈ પણ ટેન્શન ના લો।
ટેકનોલોજીનું કામ છે તમને ડિટેક્ટ કરવાનું, એ પણ તમે પગમાં લગાવો કે તમારા ચેસ્ટમાં લગાવો કે તમારા હાથમાં લગાવો. જે પણ વિદ્યાર્થીઓને ફિઝિકલ ટ્રેનિંગ ગ્રાઉન્ડનો કોન્ફિડન્સ આવી ગયો છે કે એ લોકો ફિઝિકલ ગ્રાઉન્ડ પાસ કરી શકે છે, અને ઘણા લોકો એવા પણ હશે કે જેમને ડાઉટ હશે કે અમે પાસ થઈશું કે નહીં થઈએ, પ્રેક્ટિસ તો જાતે કરેલી છે અને ટાઈમિંગ તમારું 25-26ની વચ્ચે આવે છે, તો એવા મેક્સિમમ વિદ્યાર્થીઓ આમાં જોડાઓ અને તમારું બેસ્ટમાં બેસ્ટ ટાઈમિંગ આપો અને ગુજરાત પોલીસની ભરતીમાં પાસ થાઓ એવી અમારી બેસ્ટ વિશિસ છે દરેક વિદ્યાર્થીઓને. જય હિન્દ, જય ભારત.